સુરતની મુલાકાતે પહોંચ્યા છે કેન્દ્રીય પૂર્વ મંત્રી સ્મૃતિ ઈરાની. ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે તેઓએ પત્રકાર પરિષદ યોજી છે. કેન્દ્રીય બજેટ 2026-27 જે હાલ રજૂ કરવામાં આવ્યું છે તેને લઈને ચર્ચા કરવા માટે ખાસ પ્રજાલક્ષી બજેટ અંગે માહિતી આપવા માટે કેન્દ્રીય પૂર્વ મંત્રી સ્મૃતિ ઈરાની જે સુરતની મુલાકાતે પહોંચ્યા હોય દરમિયાન તેઓએ ઘણા બધા લોકો સાથે વાત કરી, પ્રોફેશનલ સાથે વાત કરી, બિઝનેસમેન સાથે વાત કરી અને આ બજેટ પર ચર્ચા કરવામાં આવી. પત્રકાર પરિષદ સંબોધતા તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કેન્દ્રીય બજેટને લઈને શુભકામના પણ પાઠવી, અભિનંદન પણ પાઠવ્યા અને સાથે જ આ બજેટ જે સરકારે રજૂ કર્યું છે તેને પ્રગતિશીલ ભારતનું બજેટ ગણાવ્યું. जनता ने प्रस्तुत किया और इस आंकड़े को क्योंकि जनता ने प्रस्तुत किया है कोई भी राजनेता झुठला नहीं सकता. मेरा एक आग्रह है, अगर आप अपने मीडिया हाउस का नाम बता देंगे तो मेरे लिए सुविधा होगी. प्रतिदिन वपराश में रहने वाला जो दाल है, गैस है, जो चीज वस्तु आज महंगी है, वो सामान्य आदमी में क्या असर नहीं करेंगे? मीडिया हाउस कયું તમારું? मीडिया હાઉસ કયું તમારું? અરે પૂછું છે એટલે તો પૂછે છે બેન. મીડિયા હાઉસ કહો. સામાન્ય આદમીની વાત કરું. હા હા હા. आप मीडिया हाउस પણ ન્યાય દર્શન ન્યાય દર્શન. સર આજે 10 વર્ષનો આપણે આંકડો લઈએ 25 કરોડ આપણા દેશના જેટલા બી નાગરિકો છે એમને મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટીથી બહાર કાઢ્યા છે. અને મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટીથી જ્યારે બહાર કાઢ્યું એમાંથી 4 કરોડથી વધારે એવા નાગરિકો છે જેના આખા પરિવારને ઘેર બાંધીને સરકારે સિનિયર છે એટલે એમને જોઈને બોલું છું. તો પરેશભાઈ જ નથી બોલો. કઈ વાંધો નહીં. મેં આગ્રહ કર્યો હતો કે આટલું પ્રકાશન થયું છે એટલે પરેશભાઈ મારા આગ્રહને સ્વીકાર કરી તમે આપણા જોઈએ કઈ વાંધો તમે બધાને જોયું હશે અમે બધા બેડ્યા હતા તમારી સામે. સાહેબ મારું પ્રકાશન તમે જોયું નહીં તો પરેશભાઈ પૂછશે તો તમે મધ્યમ વર્ગને સીધી ટેક્સ માટે રાહત નથી. 12 લાખ સુધીની રાહત જે આપી છે ફાઇનાન્સ મિનિસ્ટરે એમાં જે ટેક્સ 12 લાખ 4-5 વિષયોમાં હું વિસ્તારથી તમને જવાબ આપું. 10,000 કરોડની જે બાયોફાર્મા સેક્ટરની ઘોષણા થઈ છે આપણા દેશમાં આજે 10,500 મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે. એ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં આવી વ્યવસ્થા જ્યારે કરીએ તો સાધન મધ્યમ વર્ગીય પરિવારને નોકરી ના વધે. સિટી ઇકોનોમિક રિજનની જ્યારે સરકારે ઘોષણા કરી 5,000 કરોડની એમાં સિટીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે વધારવાની વાત કરી એમાં મધ્યમ વર્ગીય પરિવારોની વ્યવસ્થા થઈ છે. 12 લાખ કરોડની જ્યારે કેપિટલ એક્સપેન્ડિચરની સરકાર ઘોષણા કરે છે એ કેપિટલ એક્સપેન્ડિચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જશે. એમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે ઇકોનોમિક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી મધ્યમ વર્ગીય પરિવાર અને ગરીબ પરિવારોને જ મળશે. જ્યારે સરકાર ઘોષણા કરે છે કે આપણે આજે ગુજરાતની વાત કરીએ તો 990 રેલ ફ્લાયઓવર્સ અને અંડરબ્રિજ બન્યા છે 10 વર્ષ. એ જ્યારે બને તો એમાં પણ મેન આવટ લાગે છે. તો જ્યારે સરકાર કોઈ પણ આઉટલેટ ઘોષિત કરે છે એ આઉટલેટ મધ્યમ વર્ગીય નિમ્ન મધ્યમ વર્ગીય પરિવારોના જ કામ આવે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સીધી ખરીદી શક્તિમાં વધારો થશે. મેં હમણાં જ આપને યુપીઆઈના નંબર લઈ આવ્યા છે. હું આપને સેલ્ફ હેલ્પ ગ્રુપ્સના નંબર આપી દઉં છું. 10 કરોડ બહેનો જે છે સેલ્ફ હેલ્પ ગ્રુપમાં એ દરેક વર્ષે રૂરલ ઇકોનોમીમાં $37 બિલિયન નું સૃજન કરે છે ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટીઝ. તો તમે આને જ માત્ર ગણો આ બહેનોના પોતાના કામ છે અને બહેનોએ જેટલું ક્રેડિટમાં લીધું પૈસા એની એનપીએ ભાઈઓ કરતા વધારે સારી છે ઓછી છે. એટલે આ બહેનો સરકારથી જ્યારે ક્રેડિટ લે લોન લે તો પછી ઓબ્વિયસલી ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટીને લેવરેજ કરી જે કામ કરે છે એ કામ કર્યા પછી પૈસા બચે છે એટલે પોતાના ક્રેડિટ પાછા આપે છે એટલે એનપીએ ઓછું છે. दूसरा प्रश्न पूछो जी. निकिता शर्मा फ्रॉम एबी न्यूज़ चैनल. मैडम आज की अगर हम बात करें आपने इन्फ्लुएंसर मीटर रखी, क्या लगता है कि जो इन्फ्लुएंसर्स हैं उनके साथ जो आपने एआई के अंदर भी आपने काफी सारी चर्चाएं की थी,
क्या मेन पॉइंट से एआई को लेकर आपने क्या चर्चाएं की है सर? वर्तमान में कुछ ही दिनों में देश में एआई समिट होने वाला है। हम विश्व के सबसे बड़े न सिर्फ कंजम्पशन इकोनॉमी है बल्कि विश्व के सबसे बड़े इंजीनियरिंग स्ट्रेंथ भी है। साथ में अगर आज आप क्रिएटिव इन्फ्लुएंसर्स की बात कर रहे हैं तो सिर्फ क्रिएटिव इकोनॉमी हमारे देश में $30 बिलियन की लागत की है। साथ ही अगर हम एआई और टेक्नोलॉजी बेस्ड इंटरवेंशन की बात करें तो हमारे देश में वर्तमान में 1700 GCCs है, ग्लोबल कंपैटिबिलिटी सेंटर्स, जिसमें लगभग 20 लाख लोग काम कर रहे हैं और वो वार्षिक रूप से $64 बिलियन का रेवेन्यू का सृजन कर रहे हैं हमारे देश में। 2500 GCCs तक पहुंच सकते हैं। और आज मैंने कबीर भाई से आग्रह किया कि 1 लक्ष्य सूरत महानगर को भी रखना चाहिए कि एक बड़ा GCC आप इंटरनेशनल किसी कंपनी को आमंत्रित करें कि सूरत GCC का भी एक मार्कर बने हमारे देश में। मैडम आपने तो મેડમ ગુજરાતીમાં ક્વેશ્ચન અચ્છા. પૂછીશ, તમે હિન્દીમાં આન્સર આપી શકો છો. अच्छा बंगाली પણ બોલી શકું છું, મરાઠી અરે અમને હિન્દી નથી બોલતા. બોલબેન કયા પ્રકાશન મારે પરેશ ભાઈ પૂછ્યા પછી ગડબડ એ થઈ. ગુજરાત ન્યૂઝ ચેનલ અચ્છા. માય હા, સેલ્ફ એક્સિડન્ટ થયું છે, ફ્રેક્ચર છે. હાજી. ઇકોનોમિક ગ્રોથ આપણો વધી રહ્યો છે ભારત દેશનો, બરાબર, પણ તમે જે હમણાં ઓડિટોરિયમમાં વાત કરી કે જે યુવાન રાજકારણમાં ઇન્વોલ્વ થાય છે એ દેશના પ્રેસિડેન્ટ સુધી પહોંચી શકે છે અને સ્ટેટના ડેપ્યુટી સીએમ પણ બની શકે છે, પણ જે યુવાનો રાજકારણમાં નથી, જે લોકો ભણી ગણીને જ્યારે પોતાની જવાબદારી, સામાજિક જવાબદારીના કાબિલ થાય છે ત્યારે એમને રોજગાર નથી મળતો, તો એ દિશામાં કંઈક કારણે ફોરેન જવું પડે છે પછી. આપના ધ્યાન દોરવા ઈચ્છું છું ઇકોનોમિક સર્વેને. ઇકોનોમિક સર્વેમાં સાફ લખ્યું છે કારણ કે કમ્પ્યુટ થાય છે કોણ કોણ પ્રોડક્ટિવલી ઇકોનોમિકલી એંગેજ છે આપણા દેશમાં. ઇકોનોમિક સર્વેમાં સબ્જેક્ટ કરેક્શન બેંક તરીકે ઇકોનોમિક સર્વેનો નંબર જે મને યાદ છે 56 crores are economically productively engaged in workplace above the age of 15. Can you please check that economic survey? मैडम सीधी रोजगारी की सर मैं अपना इकोनॉमिक सर्वे નો ઉલ્લેખ કર્યો ને એમાં સીધી રોજગારીનો